તો બીજી તરફ આપણે વાત કરીએ તો અંબાજી ધામ ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો ત્રીજો દિવસ આજે ભક્તિમય માહોલ વચ્ચે ઉજવાઈ રહ્યો છે અને ત્યારે માતાજીના દર્શન કરવા માટે લાખો ભક્તો અંબાજી મંદિરે પણ ઉમટી રહ્યા છે। મંદિર પરિસરમાં તથા માર્ગોમાં જય જય અંબેના નાદ ગુંજી રહ્યા છે। ત્યારે જણાવી દઈએ કે જ્યારે ભક્તોના હાથે વિવિધ રંગબેરંગી ધજા જોવા મળી રહી છે। અંબાજીના માર્ગો પર અવિરત પદયાત્રીઓના ટોળા પહોંચતા જોવા મળી રહ્યો છે અને ત્યારે જણાવી દઈએ કે આ પદયાત્રીઓ વિવિધ માનતાઓ સાથે માતાજીના દર્શન માટે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે। શ્રદ્ધાળુઓ પોતાની માન્યતાઓ અને અનુસાર માતાજીને પ્રસન્ન કરવા અનોખી જે રીત છે તે પણ અપનાવી રહ્યા છે। કોઈ પદયાત્રી દંડવત પ્રણામ કરીને આગળ વધી રહ્યું છે તો કોઈ એક પગે ચાલીને અંબાજી પહોંચ્યું છે। કેટલાક ભક્તો માતાજીનો દીવો લઈને યાત્રા કરી રહ્યા છે જ્યારે કેટલાક ઘૂંટણ સમ ચાલીને માતાજીના ચરણોમાં પહોંચી રહ્યા છે। ત્યારે જણાવી દઈએ કે આ મેળામાં માનવ વંદના રૂપે ભક્તો પોતાની વ્યક્તિગત માનતા પૂરી કરવા માટે માતાજીના ચરણોમાં સમર્પિત થઈ રહ્યા છે। એક ભક્તે પોતાના બાળક માટે માતાજીને માનતા કરી હતી અને માતાજીએ કૃપા કરીને તેને સંતાન આપ્યું હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। એ બદલ તે ભક્તે અનોખી દંડવત કરી માતાજીને વંદન કરીને પોતાની માનતા પૂર્ણ કરી। અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમની આ પ્રસંગે લાખો ભક્તોની ઉપસ્થિતિ, શ્રદ્ધા અને ભક્તિનો અનોખો રંગ જોવા મળી રહ્યો છે। જણાવી દઈએ કે મંદિર તથા આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા અને સુવિધાઓ માટે સ્થાનિક તંત્ર અને સ્વયંસેવકો સક્રિય છે। ભક્તિ, શ્રદ્ધા અને પરંપરાનો સમન્વય કરતો અંબાજીનો ભાદરવી પૂનમ મહામેળો ગુજરાતના અગ્રણી ધાર્મિક મેળામાં ગણાય છે અને જેમાં આજે પણ લાખો ભક્તો માતાજીના દર્શનનો લાભ લઈ રહ્યા છે।